गुजरात के वडोदरा की नगर प्राथमिक शिक्षा समिति द्वारा आयोजित होने वाले बाल मेले के संदर्भ में प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। वडोदरा की नगर प्राथमिक शिक्षा समिति द्वारा हर वर्ष की तरह इस वर्ष भी बाल मेले का आयोजन किया गया है। इस मेले में समिति के 121 प्राइमरी स्कूल्स, 10 सेकेंडरी स्कूल और 100 बालवाड़ी के छात्र लेटेस्ट सब्जेक्ट बेस्ड विभिन्न कार्यक्रम पेश करेंगे। इसके साथ ही फन फेयर और फूड स्टॉल्स भी लगाए जाएंगे। 24, 25 और 26 जनवरी को होने वाले बाल मेले के बारे में जानकारी देने हेतु एनपीएसएस अध्यक्ष आदित्य पटेल ने प्रेस कॉन्फ्रेंस को संबोधित किया। वडोदरा महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति टीम द्वारा 53मो बाळ मेळो એટલે કે સયાજી કાર્નિવલ 2026 નું તારીખ 24, 25, 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવારે 8 થી રાતના 8 સુધી આ બાળ મેળાનો લાભ લઈ શકશે। આ બાળ મેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રીશ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે સયાજી ઉદ્યાનમાં યોજાશે। ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે। ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે। ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આપણી પ્રાચીન ગુરુકુલ પદ્ધતિનો પણ બાળકોને માં જાગૃતિ આવે, વિષય ખ્યાલ આવે અને તેના માધ્યમથી બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ક્લાસરૂમ વર્ગખંડની બહારનું શિક્ષણનું શું મહત્વ છે તેનું જ્ઞાન મળે તે પ્રકારના આયોજનો થયા છે। સાથે સાથે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાહ્ય સાંસ્કૃતિકમાં બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય, ફનફેરના માધ્યમથી બાળકોને મોજ પડી જાય તેવી રમતગમતનું આયોજન હોય અને છેવટે તાજો પૌષ્ટિક અને ગરમ ખોરાક મળે તે હેતુથી આનંદ બજારમાં ફૂડ કોર્ટનું આયોજન હોય। એમ કુલ મળીને બાળકોને અને વડોદરાના નગરજનોને ખૂબ સુંદર મજાનો લાવો મળે એ પ્રકારનું ઓવરઓલ આયોજન કરવામાં